આજે આપણે ભક્ત કવિ નરસિંહ મહેતાના એક અત્યંત ઊંડાણભર્યા ભજનમાં ડૂબકી મારીશું. અમારો હેતુ માત્ર ભજનનો અર્થ સમજવાનો નથી, પણ એમ કહી શકાય કે અહંકારથી શરૂ કરીને સંપૂર્ણ સમર્પણ સુધીની એક આધ્યાત્મિક યાત્રાને સમજવાનો છે. બિલકુલ. શરૂઆત નરસિંહ મહેતાથી જ કરીએ તો એમની સૌથી મોટી ખાસિયત એ હતી કે એમણે જ્ઞાન કોઈ શાસ્ત્રોમાંથી નથી મેળવ્યું. અચ્છા. એમનું જ્ઞાન તો શુદ્ધ ભક્તિમાંથી આવ્યું હતું. એટલે એમની વાણીમાં તમને પંડિતાઈ નહીં પણ અનુભવનો રણકો સંભળાશે. જે ગમે જગત ગુરુદેવ જગદીશને તે તણો ખરખરો ફોક કરવો, આપણે ચિત્વે અર્થ કાંઈ નવસરે, ઉગ્રે એક ઉદ્વેગ ધરવો. આનો સીધો ને સ્પષ્ટ ભાવ શું છે? આ પંક્તિઓ સમર્પણનો પહેલો અને કદાચ સૌથી મહત્વનો પાઠ છે. તેનો સ્પષ્ટ અર્થ એ છે કે જે કંઈ પણ થઈ રહ્યું છે તે સૃષ્ટિના માલિકની ઈચ્છાથી થઈ રહ્યું છે. તેની સામે ખરખરો કરવો એટલે કે શોક કરવો, વિલાપ કરવો, ફરિયાદ કરવી, હા, એ બધું જ ફોક એટલે કે વ્યર્થ છે. અને કેમ વ્યર્થ છે? કારણ કે નરસિંહ મહેતા તરત જ તર્ક આપે છે. આપણે ચિત્વે અર્થ કાંઈ નવસરે, એટલે કે આપણે ગમે તેટલું વિચારીએ, ગમે તેટલી યોજનાઓ બનાવીએ, આપણી ઈચ્છા મુજબ કશું જ સિદ્ધ થવાનું નથી. નરસિંહ મહેતા સીધું કહે છે કે જીવનમાં જે પણ થાય છે તે એક મોટી દૈવી યોજનાનો ભાગ છે. આપણે ગમે તેટલા પ્લાન બનાવીએ, ગમે તેટલું વિચારીએ, અંતિમ પરિણામ પર આપણો કોઈ કાબુ નથી. પણ અહીં એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. જો આપણે આ વાતને માની લઈએ તો શું એનો અર્થ એવો નથી કે આપણે પ્રયત્ન જ કરવાનું છોડી દેવું? આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. જો બધું પહેલેથી જ નક્કી હોય તો પછી મહેનત શા માટે કરવી? આ તો આપણને નિષ્ક્રિય બનાવી દે. ના, અહીં જ ગીતાનો સિદ્ધાંત સમજવો પડે. નરસિંહ મહેતા પ્રયત્ન છોડવાની વાત નથી કરતા. એ ફળ સાથે જે આપણી આસક્તિ છે, જે ચિંતા છે, એ છોડવાની વાત કરે છે. કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. બિલકુલ. તમારો અધિકાર ફક્ત કર્મ કરવા પર છે, ફળ પર નહીં. તમારું ધ્યાન એના પર કેન્દ્રિત કરો જે તમારા નિયંત્રણમાં છે. અને શું છે આપણા નિયંત્રણમાં? આપણો પ્રયત્ન, આપણી મહેનત. અહીં નરસિંહ મહેતાએ જે શબ્દો વાપર્યા છે, જગતગુરુ અને જગદીશ, તે ખૂબ જ રસપ્રદ છે. તેઓ માત્ર ઈશ્વર કે ભગવાન પણ કહી શકતા હતા. આ બે શબ્દો સાથે વાપરવા પાછળ કોઈ ખાસ કારણ ખરું? હા, ચોક્કસ. અને આ જ નરસિંહ મહેતાની કાવ્યાત્મક અને આધ્યાત્મિક પ્રતિભા છે. જુઓ, જગદીશનો અર્થ છે જગતનો ઈશ, એટલે કે જગતનો માલિક, રાજા. આ શબ્દ પરમ સત્તા, શક્તિ અને નિયંત્રણનો ભાવ દર્શાવે છે, જેનો નિર્ણય અંતિમ છે, જેની ઈચ્છા સામે કોઈનું ચાલી શકતું નથી. બરાબર. આ શબ્દ આપણને આપણી મર્યાદાઓનું ભાન કરાવે છે. પણ જો માત્ર જગદીશ શબ્દ વાપર્યો હોત તો કદાચ મનમાં એક ભયનો ભાવ જાગત કે આપણે એક કઠોર શાસકના હાથમાં છીએ. બરાબર. જામે કે આપણે એક નિરંકુશ રાજાના રાજમાં જીવી રહ્યા છીએ, જેનું ધાર્યું જ થાય. બિલકુલ. એટલે તરત જ તેમણે બીજો શબ્દ ઉમેર્યો, જગતગુરુ. જગતગુરુ એટલે સમગ્ર વિશ્વના શિક્ષક, ગુરુ. અને ગુરુનું કામ શું હોય? શિષ્યનું હંમેશા કલ્યાણ કરવું. હા, તેને સાચો માર્ગ બતાવવો. ગુરુ ક્યારે પોતાના શિષ્યનું અહિત વિચારી જ ન શકે. ભલે ગુરુ ક્યારેક કઠોર લાગે, પણ તેનો દરેક નિર્ણય શિષ્યના ભલા માટે જ હોય છે. આ બે શબ્દો સાથે મૂકીને નરસિંહ મહેતા આપણને ખાતરી આપે છે કે જે સત્તા આપણું જીવન ચલાવી રહી છે તે માત્ર એક શક્તિશાળી રાજા નથી, પણ એક દયાળુ ગુરુ પણ છે. એકદમ સાચું. જે કંઈ પણ બની રહ્યું છે, ભલે તે અત્યારે દુઃખદ લાગે, તેની પાછળ આપણા કલ્યાણનો જ કોઈક ગૂઢ હેતુ છુપાયેલો છે. વાહ, આ અર્થ તો મેં ક્યારે વિચાર્યો જ નહોતો. એ તો આખી વાતને ભયમાંથી ભરોસામાં ફેરવી દે છે. પણ તમે જે કહ્યું કે ગુરુ પર ભરોસો રાખવો, એમાં સૌથી મોટો અવરોધ તો આપણો પોતાનો અહંકાર હોય છે, નહીં? મને લાગે છે કે નરસિંહ મહેતા આગળ એ જ વાત કરે છે. તમે એકદમ સાચા મુદ્દા પર આવ્યા. સમર્પણના માર્ગમાં સૌથી મોટો પહાડ અહંકાર જ છે. અને તેને તોડવા માટે નરસિંહ મહેતા જે રૂપક વાપરે છે તે અદ્ભુત છે. તેઓ કહે છે, હું કરું એ જ અજ્ઞાનતા, શકટને ભાર જેમ શ્વાન તાણે. આ શ્વાન એટલે કે કૂતરાનું રૂપક ખૂબ જ પ્રચલિત છે, પણ એટલું જ સચોટ પણ છે. અત્યંત સચોટ. કલ્પના કરો કે એક મોટું ગાડું, શકટ, બળદથી ખેંચાઈને રસ્તા પર ચાલી રહ્યું છે. એ ગાડાની નીચે કૂતરો પણ સાથે સાથે ચાલી રહ્યો છે.
બહારથી જોનારને તો ખબર છે કે ગાડું બળદ ખેંચી રહ્યા છે, પણ એ કૂતરાના મનમાં એક ભ્રમ જન્મે છે. તેને લાગે છે કે આ આખા ગાડાનો ભાર હું જ ખેંચી રહ્યો છું. મારા વગર આ ગાડું 1 ઇંચ પણ આગળ ન વધે. બિલકુલ. નરસિંહ મહેતા કહે છે કે મનુષ્યની સ્થિતિ પણ બરાબર આવી જ છે. તે સતત હું કરું છું, મેં આ સિદ્ધ કર્યું, મારા કારણે જ આ સફળ થયું એવા અહંકારમાં રાચે છે, અને આને જ તેઓ અજ્ઞાનતા કહે છે. વાસ્તવમાં જીવનનું ગાડું તો પરમાત્માની શક્તિથી ચાલી રહ્યું છે, અને આપણે તો માત્ર સાથે જ ચાલનારા શ્વાન જેવા છીએ જે વ્યર્થ કરતાપણાનો ભાર લઈને ફરે છે. આ તો આજના કોર્પોરેટ કલ્ચર કે હસલ કલ્ચર જેવું લાગે છે, જ્યાં દરેક વ્યક્તિને લાગે છે કે પ્રોજેક્ટની સફળતાનો કે નિષ્ફળતાનો બધો ભાર એમના ખભા પર જ છે. સાચી વાત. જ્યારે હકીકતમાં તો એક મોટી સિસ્ટમ, એક આખી ટીમ કામ કરી રહી હોય છે. પણ પંક્તિના અંતમાં કહ્યું છે કે સૃષ્ટિ મંડાણ છે સર્વે એણી પેરે, જોગેશ્વરા કોઈક જાણે. આનો અર્થ એ કે આ સત્ય બધા નથી જાણતા. શું આ જ્ઞાન ફક્ત જોગેશ્વર એટલે કે મહાન યોગીઓ માટે જ છે? સામાન્ય માણસ માટે શું આ નિરાશાજનક નથી? ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે આ. સામાન્ય રીતે જોતા એવું લાગે કે આ જ્ઞાન આપણા માટે નથી, પણ અહીં જોગેશ્વર શબ્દનો ગૂઢાર્થ સમજવો જરૂરી છે. તેનો શાબ્દિક અર્થ એવા મહાન યોગીઓ થાય છે જેમને તપ અને સાધના દ્વારા પરમાત્મા સાથે યોગ સાધ્યો છે. અને હા, એ વાત સાચી છે કે આવા મહાપુરુષો આ સત્યને સંપૂર્ણપણે આત્મસાત કરી લે છે. પરંતુ આપણા માટે તેનો અર્થ એ છે કે આ સત્યને સમજવા માટે એક ખાસ પ્રકારની માનસિક અવસ્થા કેળવવી પડે છે. અહંકારથી મુક્ત થવાની અવસ્થા. હા, માયાના પડદાને હટાવીને વાસ્તવિકતાને જોવાની અવસ્થા. સામાન્ય માણસ પોતાની ઇન્દ્રિયો, પોતાની સફળતા નિષ્ફળતાના ચશ્મામાંથી દુનિયાને જુએ છે, એટલે તેને આ સત્ય દેખાતું નથી. નરસિંહ મહેતા કોઈક જાણે કહીને એ સત્યની ગહનતા અને દુર્લભતા પર ભાર મૂકે છે. તે આપણને નિરાશ કરવા નથી માંગતા, પણ આપણને જાગૃત કરવા માંગે છે કે આ સમજણ મેળવવી સહેલી નથી, તેના માટે પ્રયત્ન કરવો પડે છે. એટલે કે જોગેશ્વર બનવું એ કોઈ પદવી નથી, પણ એક ચેતનાની અવસ્થા છે જેના તરફ આપણે સૌ પ્રયત્ન કરી શકીએ છીએ. અને એ પ્રયત્નની શરૂઆત કદાચ આપણી પોતાની મર્યાદાઓને સ્વીકારવાથી થાય છે. મને લાગે છે આગળની પંક્તિઓ આ જ વાત પર પ્રકાશ પાડે છે. બરાબર. અહંકારને ઓગાળવા માટે પોતાની મર્યાદાઓનો સ્વીકાર કરવો અનિવાર્ય છે, અને એના માટે નરસિંહ મહેતા એક અત્યંત સરળ અને તાર્કિક દલીલ રજૂ કરે છે, જેને કોઈ નકારી ન શકે. તેઓ કહે છે, નીપજે નરથી તો કોઈ ન રહે દુખી, શત્રુ મારીને સૌ મિત્ર રાખે. આ તર્ક તો એકદમ સીધો અને સ્પષ્ટ છે. એકદમ. તેઓ કહે છે કે ચાલો એક ક્ષણ માટે માની લઈએ કે બધું જ નરથી એટલે કે મનુષ્યથી જ નીપજે છે, બધું જ આપણા હાથમાં છે. તો વિચારો કે દુનિયા કેવી હોત. શું કોઈ વ્યક્તિ દુઃખી રહેવાનું પસંદ કરત? ક્યારેય નહીં. ક્યારેય નહીં. દરેક વ્યક્તિ પોતાના જીવનમાંથી દુઃખને દૂર કરી દેત. શું કોઈ ગરીબ રહેત? ના. શું કોઈના શત્રુ હોત? ના. દરેક વ્યક્તિ પોતાના શત્રુઓનો નાશ કરીને ફક્ત મિત્રો જ રાખત. આગળની કડીમાં તેઓ કહે છે, રાયને રંક કોઈ દૃષ્ટ આવે નહીં, ભવન પર છત્ર દાખે. એટલે કે સમાજમાં રાજા અને ગરીબ, રાય અને રંક એવો કોઈ ભેદભાવ જ ન હોત. દરેક વ્યક્તિ રાજા હોત. અને દરેકના ઘર પર ઐશ્વર્યના છત્ર લહેરાતા હોત. પણ વાસ્તવિકતા તો આનાથી તદ્દન વિપરીત છે. અને આ જ વાસ્તવિકતા એ વાતનો સૌથી મોટો અને જીવંત પુરાવો છે કે બધું આપણી ઈચ્છા મુજબ નથી ચાલતું. દુનિયામાં સુખ છે તો દુઃખ પણ છે, અમીરી છે તો ગરીબી પણ છે, મિત્ર છે તો શત્રુ પણ છે. આ અસ્તિત્વ જ સાબિત કરે છે કે આપણી શક્તિ અને આપણો અધિકાર અત્યંત સીમિત છે. એક પરમ શક્તિ છે જે આ બધાનું સંચાલન કરે છે. આ માનવીય મર્યાદાને સ્વીકાર્યા પછી સાચો માર્ગ કયો? એના માટે નરસિંહ મહેતા પ્રકૃતિ તરફ આંગળી ચીંધે છે. મને લાગે છે કે આ ભજનનો સૌથી સુંદર ભાગ છે. તેઓ કહે છે, ઋતુ લતા પત્ર ફળ ફૂલ આપે યથા, માનવી મૂર્ખ મન વ્યર્થ શોચે. અહીં કુદરત આપણી સૌથી મોટી ગુરુ બને છે. તે આપણને ધીરજ અને સ્વીકૃતિનો પાઠ શીખવે છે. તમે જુઓ, વૃક્ષો અને વેલીઓ એટલે કે લતા ક્યારેય ઉતાવળ નથી કરતા. તેઓ યોગ્ય ઋતુ આવે ત્યારે જ પાંદડા એટલે કે પત્ર, ફળ અને ફૂલ આપે છે. અહીં યથા શબ્દ ખૂબ મહત્વનો છે, જેનો અર્થ છે યોગ્ય સમય અથવા નિયત ક્રમ મુજબ. બરાબર. કેરીનો પાક ઉનાળામાં જ આવે, શિયાળામાં નહીં.
પ્રકૃતિ સંપૂર્ણપણે ઈશ્વરીય નિયમનું પાલન કરે છે. તે ક્યારે ફરિયાદ નથી કરતી કે મારે અત્યારે જ ફળ આપવા છે. પણ મનુષ્યનું વર્તન આનાથી બરાબર ઉલટું છે, અને એટલે જ કદાચ નરસિંહ મહેતા માનવી મૂર્ખ નથી કહેતા, પણ ખાસ માનવી મૂર્ખ મન કહે છે. અહીં મન પર આટલો ભાર કેમ? આ સૂક્ષ્મ ભેદને સમજવો ખૂબ જ્ઞાનબી છે. બધી જ પીડા, બધી ચિંતા અને બધા ઉદ્વેગનું મૂળ આપણું શરીર નથી, પણ આપણું મન છે. આપણું શરીર તો હંમેશા વર્તમાન ક્ષણમાં જ જીવે છે, પણ આપણું મન, તે ક્યારેય વર્તમાનમાં રહેતું જ નથી. તે કાં તો ભૂતકાળમાં કરેલી ભૂલોના અફસોસમાં ડૂબેલું રહે છે, અથવા તો ભવિષ્યમાં શું થશે તેની ચિંતાઓમાં ભટકતું રહે છે. બિલકુલ. આ મન જ છે જે અપેક્ષાઓ રાખે છે, જે યોજનાઓ બનાવે છે અને જે ઈચ્છે છે કે બધું તેની સમય સારણી મુજબ જ થાય. આપણે ઇન્સ્ટન્ટ કોફી અને 2 મિનિટ નૂડલ્સના જમાનામાં જીવીએ છીએ. આપણને બધું તરત જ જોઈએ છે, પણ કુદરત આપણને શીખવે છે કે શ્રેષ્ઠ વસ્તુઓ યોગ્ય સમયે જ પાકે છે. એટલે નરસિંહ મહેતા સીધા જડ પર પ્રહાર કરે છે. સમસ્યા માણસ નથી, સમસ્યા તેનું બેકાબુ અને અધીરું મન છે. એ સાચું છે. અને આ મનને શાંત કરવાનો ઉપાય પણ તેઓ આગળની પંક્તિમાં જ આપે છે. જેહના ભાગ્યમાં જે સમય જે લખ્યું, તેને તે સમય તે જ પહોંચે. આનાથી વધુ સ્પષ્ટ અને આશ્વાસન આપનારું વાક્ય બીજું કયું હોઈ શકે? જે વ્યક્તિના ભાગ્યમાં જે સમયે જે મળવાનું નિર્ધારિત છે, તે બરાબર તે જ સમયે તેને મળશે, ન એક ક્ષણ વહેલું કે ન એક ક્ષણ મોડું. આ સમજણ જો મનમાં ઉતરી જાય તો વ્યર્થ ચિંતાઓ આપોઆપ શાંત થઈ જાય. તો આપણી મર્યાદાઓ સ્વીકારી, અહંકારને ઓગાળ્યો, મનને શાંત કર્યો. આ યાત્રાના અંતે નરસિંહ મહેતા આપણને કયા અંતિમ સત્ય સુધી પહોંચાડે છે? અંતે તેઓ સમગ્ર ચર્ચાનો સારાંશ આપે છે, એક પરમ સત્યના રૂપમાં. તેઓ કહે છે, સુખ સંસારી મિથ્યા કરી માનજે, કૃષ્ણ વિના બીજું સર્વ કાચું, જુગલ કર જોડી કરી નરસૈયું એમ કે, જન્મ પ્રતિજન્મ હરીને જ જાચું. આ સર્વ કાચું શબ્દ, એમાં કેટલી બધી ગહનતા છે. ખરેખર આ એક જ શબ્દ આખા સંસારનું સત્ય બતાવી દે છે. કાચું એટલે શું? જે ક્ષણ ભંગુર છે, જે નાશવંત છે. માટીના કાચા ઘડા જેવું. બરાબર. જેને ગમે ત્યારે ઠોકર વાળી શકે છે. સાંસારિક સુખ, પદ, પ્રતિષ્ઠા, સંબંધો, ધન સંપત્તિ, આ બધું જ કાચું છે. આજે છે, કાલે નથી. આ બધું અહીં જ રહી જવાનું છે. તો પછી પાકું શું છે? શાશ્વત શું છે? નરસિંહ મહેતા સ્પષ્ટ કહે છે, કૃષ્ણ વિના બીજું સર્વ કાચું. હા, એકમાત્ર પરમાત્માનું નામ, એમની ભક્તિ જ શાશ્વત છે. જે દિવસે આ દેહરૂપી ઘડો ફૂટશે, ત્યારે માત્ર ભક્તિ જ આપણી સાથે આવશે.